નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ। આજે આપણા નવા બનેલા જિલ્લા એટલે કે વાવ થરાદની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંતર્ગત એક પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર પણ આપવામાં આવતું। તમે વિચારી શકો છો કે થોડા દિવસ પહેલા આપણે ગુજરાતની અંદર ચૂંટણી હતી ને ચૂંટણીની અંદર સભાની અંદર જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા એક નિવેદન એટલે કે એક ટિપ્પણી કરવામાં આવી હતી કોંગ્રેસના નેતા એટલે કે જ્ઞાનીબેન ઠાકોરની ઉપર। તો એને લઈને મહિલા મોરચા દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અલગ અલગ નેતાઓ એટલે ખમતીધર નેતાઓ દ્વારા આજે થરાદ ખાતે આપણે સવારમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંદર એક રેલીમાં પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપવાનું હતું। પણ તમે વિચારી શકો છો મિત્રો કે આવા સંવેદનશીલના પ્રોગ્રામની અંદર પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ એટલે કે ગીતાબેન નાઈ દ્વારા પોલીસવાળાને જાહેરની અંદર અને અભદ્ર ભાષાના શબ્દના પ્રયોગ કર્યા હતા અને પોલીસને ભાજપના દલાલ પણ કહ્યા હતા। તો તમે વિચારી શકો છો કે કોઈ તમારા ઉપર ટિપ્પણી કરે તમને સહન નથી થતી તો તમે બીજાના ઉપર ટિપ્પણી કરો તો બીજાને સહન કેવી રીતે થશે? તમારે આ વિચારધરણી તમારા વિચારસરણીના હિસાબથી તમે લોકો એવું કહી રહ્યા છે કે આવી રીતે કોંગ્રેસ પાર્ટીથી અપેક્ષા નથી, કેમ કે કોંગ્રેસ પાર્ટીઓ દ્વારા અનેક વખત ભાજપને લઈને કે મોદીને લઈને કે અમિત શાહને લઈને મોતના સોદાગર હોય કે બીજા પણ એ શબ્દો ખરેખર કહી ન શકાય એવા અનેક વખત ટિપ્પણી થઈ ચૂકી છે, પરંતુ બીજેપી દ્વારા કોઈ પણ જાતના કોઈ ઇનકાર કરવામાં આવતો નથી। પરંતુ અત્યારે તમે આ વિડીયો જોઈ શકો છો। વિડીયોની અંદર ગીતાબેન નાઈ દ્વારા પોલીસવાળાને ખુલ્લેઆમ ભાજપના દલાલ તરીકે સંબોધન કરવામાં આવે છે, તે કેટલું વ્યાજબી કહેવાય?